શું કરવા? રોટલી ખાવા. નાસ્તો જો કરવા ચા ને થેપલા. હાલો તમે આવી જાઓ. દાદીએ મસ્ત મસ્ત બનાવ્યા ગરમા ગરમ. હજી એક બનાવે. જો આ એક બનાવે. એ કેના હાટું બનાવે? હજી કાકા ઉઠે એના હાથું. કાકા હા એટલે અહીંયા આઈડી આપડે મલક. હવે આ પિયુ નો ચા, આ મમ્મી નો ચા, અહીં પપ્પા નો. અહીં બેસી જા, અહીં બેસી જા. હા તમારો એમ કેવાય. અમારો આમાંથી ગરમ ગરમ ચા લઈ લઈએ. આ મમ્મી નો. તો હા ચલો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? પીયુ ઉઠી ઉઠીને આવી ગઈ સરસ મજાનો નાસ્તો કરવા. પીયુ પપ્પા હાજે મોડા મોડા આવ્યા હતા ને, સુઈ ગઈ હતી. તમે કામ મોડા મોડા આવ્યા? પીયુ કઈ ની વાટ જોતી હતી. પછી એકલું એકલું અમે ખાધું. કે શું ખાધું તું હાંજે પીયુ? એ ગોળ ને રોટલી ને છાસ ને મજા આવી ગઈ હતી ને. તો આજ છે ને હવે 8:30 થઈ ગયા. થોડુંક નાસ્તા મોડું છે પણ મોડું નથી, હાલતું હોય 8:30 સુધી. જો મસ્ત મજાના થેપલા બનાવ્યા, ચા હે ભેગો, ગરમા ગરમ હે. તો આવી જાવ તમે ચા ને થેપલાનું હીરામણ કરવા. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવાર માં જો આજે પ્રિયલ ને અમે નાસ્તો કરવા બેસી ગયા. આમ તો મારે નાસ્તો હોય નહીં સવારમાં, પણ હમણાં છે ને કાલથી વળી ઓવર ટાઈમ કરવાનું ચાલુ છે. સાંજે છૂટા થયા ને એ પછી કાલ મને કીધું કે હમણાં 4-5 દિવસ કે જે દિવસ થાય એ દિવસ પણ થોડાક દી કે ઓવર ટાઈમ કરી દો ને તો આપણું કામ થોડું કે અમને શું ચોમાસાના હિસાબે કે વધારે હોય ને તો એ કે લેવલમાં પાછું આવી જાય. તે હું તો વાંધો નહીં. વળી પાછો કાલ ઓવર ટાઈમમાં હતો ને રાત્રે હું થોડોક મોડો આવ્યો હતો ને જમવા. તો પછી હું સાંજે આવ્યો જ નહીં. ફોન કરી દીધો તો હવે હું અત્યારે આવે ને, કારણ કે કલાક નીકળી જાય જમવા આવીએ તો. એટલે એમાં કલાક જમવામાં દેવી પડે એ વાંધો ન આવે, પણ આવવું જવું ને એમાં પછી શું છે કે થાકી જાય. હું હવે ખાલી જમવા હાટું થઈ ને કલાકે ખોટી કરવી એના કરતા હું ફોન કરી દઉં. ફોન કરી દીધો હતો ને પછી ગામમાંથી જ કટક બટક કરી લીધું હતું આપણે. હું પછી ઘરે પહોંચ્યો ને તો રાત્રે લગભગ 1-1.5 જેવું થઈ ગયું છે. અત્યારે પછી હમણાં જો આજ વીઠો 7:45 વાગી ગયા હતા. વીઠો તો એને નકર 6:30, 7:30 એમ હોય મારો ઉઠવાનો ટાઈમ. ને સાંજે ખાલી બસ એ નાસ્તો ને કર્યો હતો ને મેં અત્યારની પછી હું કાલ ને પરોઠા ને બનાવ્યા ગરમા ગરમ ચા પરોઠા ને ખાઈ લઈએ. એટલે પછી પીવું જો મને બોલાવવા આવી હતી નહીં ને રાત્રે મોડો આવ્યો ને પછી વિડીયો એડિટ પછી તો વારો ન આવે. હમણાં કમેન્ટ ના તો જવાબ દેવાનો વારો નથી આવતો. તોય ખેંચી લઉં કંઈક 3-4 વિડીયોની ભેગી કમેન્ટ થઈને એના રિપ્લાય આપી દઉં જ્યાં ટાઈમ મળે ત્યાં. બસ જો આજે આપણો હજી વિડીયો હમણાં છે ને એ એડિટ કરતો હતો. હવે જો આજે એડિટ કરું છું અત્યારે થઈ જાય તો મૂકીને વળી પાછો 1 દિવસનો ગેપ આવી છે. એટલે એમ થાય ટાઈમની થોડીક ખેંચ પડે કે વિડીયા કંઈક આવે ને કંઈક ન આવે એવું થાય. બાકી પ્રિયલ વિડીયો શૂટિંગ તો કરી લઈએ હવે. એ કરી લઈ. પ્રિયલ નું કામ પાકું છે. મારે જરૂર ન પડે બોલવાની. મારે એ વધારે બોલી નાખે મારા કરતા વધારે. હવે કાકાને બોલાય નાસ્તો કહી દે પ્રિયલ નું કામ પાકું જોઈએ. કહી દે નહીં પાકું જ હોય ને. હો કાકા બોલાવા દેજો. પાણો લાગ્યો તો કા ઈવો લાગ્યો તો પાણો સોના આપો લાગ્યો તો યસ ન્યા લાગ્યો તો. હા પછી કેમ ફૂક માર દીધી ને હા હા પછી જો પી ડાઈ છે ને હા ન્યા લાગ્યો તો પણ માર સાંભળજો. પછી પીયું ડાઈ છે ને પછી આપણે ક્યાં જાવું? હા પછી હું ક્યાં જાઉં? હું બટાલું લેવા. ને પીયું શું કરશે? કેના ભેગી ઠેકડા મારશે?
હા પછી હા મમ્મી આવશે પછી આપણે બીજું કોણ જાહું હા સીવું લે હાલ આપણે ઓલી વાત કરીએ પાછી ઝટકે ને ઓલી ઓલી ઠેકડા મારીને પછી ક્યાં જાય ઓલા ઓલા હિસકા ખાવા પછી બીજું લસરપટ્ટી ટકામાં ખંજર આવવા માંડ્યા. હા બાક્ષું આવે ઉડે ઉડે પછી કેવું લસરપટ્ટી વહી ગઈ નથી હવે એ વહી ગયો હાલ ને તું ઝટ કેવા મીન ને લસરપટ્ટી પછી આકડી ઓલા બાર છોકરા રમતા હતા ને અવાજ આવ્યો ને કે સીવું આવી. હા મને કે સીવું આવી હોય કે મેં કીધું કે ક્યાં હાલ જોવા જઈએ સીવું પછી આપણે ક્યાં ગયા તા ઓલું પાણી હોય ત્યાં હે ઓલો આપણે ઓલું ભૂ હોય રેતીમાં રમતા હોય ને ક્યાં રેતીમાં રમતા હોય ત્યાં ક્યાં જવું હોય કેટલી વાતો કર્યું હે દુકાને ન ઓલો દુકાને નહીં રેતીમાં રમતા હોય ત્યાં મલક બધું ભૂ હોય ન્યા ત્યાં હમણાં મલક વાતો કરી નાખશું મને કે દઈએ અમે રેતીમાં રમશું ને કે અમે રેતીમાં જાહું ને રમવા હું ને સીવું બે કે રમશું કે ને તું દાદી બકાલું લેવા ચાહે કે દાદી વકાલું જ લીધા કરો દાદી ખાવું હોય પછી દાદી ને તો કઈ બીજું કામ જ નથી બકાલું લેવું રાંધવું વકાલું લઈને રાંધતા કરો એ પિયુ હા ઠેકડા આમ જોતો પછી એ પિયુ નાની હતી ને તાર દાદી ની કડિયું ખેંચતી નહીં ક્યાં તારે પહેરવા કાનમાં પહેરવાનું પછી આમાં છે ને કોઈ વેથી સીંડા પાડવા પડે પાડવાસ કોઈ વેથી કાલે હું કાકે કીધું તું એ કે ઓલી હુઈ લઈ આવો હું આમાં કે સીંડા પાડી દઉં ને ભલે પછી પહેરાય કે પહેરવાનું દાણા કરવું એમ ઓલા સીવું એ પહેરા પપ્પા હજી ન થાવતા હા બપોર આવી છે હજી વાર હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને બધા મજામાં છે ને બસ મજામાં રહેવાનું ને જો વરસાદ ઉસો ચડી ગયો વરસાદની વાત જોઈએ છે આવે તો થાય ને પીયું છે ને એવા ઝાડવામાં રમતી હતી હિસકા પાસે મને ન્યા બોલાવી પછી હું ત્યાં બેઠી હતી તો કે હાલ નહીં કે આપણે બકાલું લેવા જઈએ મેં કહું અટાણે ક્યાં બકાલું લેવા જાઉં તો કે માર્કેટે ક્યાં પપ્પા થી લઈ જાય પપ્પા કામે વયા ગયા ને તો પછી રવિવારે જાજો રવિવારે રવિવારે જવાનું હોય ને રજા હોય તો અહીંયા ચણાના પોરમાં અમે પીરામણતા કરી લીધા અને વરસાદ ચાલુ છે ઝીણો ને વિરમ વયો ગયો ને આ પ્રિયલ છે ને પંદા બહુ કરતી એ કે મારે એ કે છે ને કાવ્યાને હિસકો બાંધીએ ને એવો મને હિસકો બાંધી હતી મારે ઢીંગીને ખવડાવું પછી ઢીંગીને કામ ખવડાવે આ પોતે સડી જો પછી હરખા હાથ રાખીને કાવ્યાને જેમ હુતી તારો કાવ્ય જેટલો વજન છે તું આમાં હુઈ જાય તારી દાદી પેરી હાઈ જાય હુઈ જજો દાદી હિસકે બતાવીને કે હુઈ ગઈ કાવ્યાના હિસકામાં હે કાવ્યા હિસકામાં હુઈ ગઈ તું ડોરકા પાડે ઓલી કાવ્યાને આપણે આમ કરીને જોવા જતો કેમ ઓલી ડોરા કાઢતી હાઈ ડોરા કાઢે જો કઈ જજો એ હજી ભૂલી નથી જઈએ તો આપણે ખરેખર કઈ કરીએ ને તો કઈ કે ઓલી ઉઠી જાય કે કાવ્ય કે ત્યાં જઈને જો હનો કર્યો તો જો એનું બાંધ્યું ઉઠીનું મારે આ ધૂળું સાદર ને પડ્યા ને હું કહું સંકેલી લઉં તો ઓઢણી લઈને આવી કે મને અહીં બાંધી દે તો એને તારે શું કરું બાંધીને આવ્યું રૂમાલ બાંધી દઉં ઓલા ઘરમાં મશીન છે ત્યાં ઢીંગીને હિસકાય છે તો કે ના કે આ હિસકાવીને પછી પોતે ગઈ ગરકી ગયામાં ઓલી કાવ્યને હુરાનતા ખાટલો લાગે ને ત્યાં આમ કર તું ગરકી કેમ ગયામાં કેમ ગરકી ગઈ તી હે હવે નહીં નીકળી ને આમાં પડી રહી ને બરોબર વરસાદ આવે બરોબર રમવાનો મેળ આવશે ને કેમ કે સવારનો ચાલુ જ છે ઝીણો થી બંધ નથી થતો પછી દાદીને માથું નોડાવવું હોય પછી રાંધવું હોય કઈ હિસકા રાખશું હે હુઈ જાજે પછી અમે અમારું કામ કર્યું હિસકાવાનું ના પાડ્યું તે આખો દી કઈ હિસકો સાલું થોડો રહી તું થોડી હુઈ જાય આખડી ઉઠી 8 વાગે તો 10 વાગે થોડી પાછી હુઈ જાય પેલા નાની હતી ત્યાં હુઈ જતી હવે થોડી હુઈ
હિસકાવો એટલે તો હિસકો ચાલુ જ રાખવો થોડો પડે થોડુંક કઈ એમ હિસકાવ્યા તો દાદી થાકી જાય પછી હિસકાવે એક તો બે બેન પાસે કઈ કામ ન હોય ને. તો હિસકાવો લે એકલી એકલી ઈચકજે જોઈ ખાટલો પકડી ને એકલી એકલી ઈસકજે હા એમ હિસકાય. તો જો હમણાં છે ને બકાલું લેવા ગયા હતા તે બકાલું લઈ આવ્યા પ્રિય લઈ ગઈ હતી લેવા બકાલું વળી છોડે આમાં પિંચાઈ ગયેલ હોય કઈ ભાવતું નથી. અટાણે કઈ એવું લીધા જોઈએ ગઈકા લીધા ને દૂધી લીધી ને એવું લઈને થોડુંક આવીને કઠોળ ઓછું ખાઈ હતી કઠોળ કઈ લીધું તો નતું. એવું લાગે તો પછી લઈ આવું હા, તું જરૂર શું લઈ પડે આવી તો મોલ લઈ આવ. માંથી તું શું મોલ માંથી લઈ આવી લે ખબર નહીં તે કાલે ઓલી 2 લોલીપોપ લઈ આવ્યા હતા તે એક સીવું હાટું રાખી ને નહીં હવે નાનું બાવ હુઈ જા એ હુઈ જા આખું બંધ કરી જા ઓલી કાવ્યને તમે થોડાક ઈસકા નાખ્યા તો હુઈ જા ત્યાં તો હુતી ને હુતી નથી તો કોણ હિસકાવ્યા રાખે? ઓલી કાવ્ય તો હુઈ જતી તું તો હુતી નથી એમ થોડું હાલે હાલો જો પછી થોડીક વાર જ ઈચકા હે પછી દાદીને રસોઈ બનાવી હું જાઉં છું મંજવારી કાઢવાનું ઠામ ધોવાનું બાય બાય તું હુઈ જાજે એકલી એકલી ઈસે કામ ખાટલો પકડી અહીંથી બસ ઈસકા રાખ તારી મહેંદી તો દેખાડ આ તો કઈ નહીં તો રીહાઈ જા હિસકાવવાનું ના પાડ્યું હોય એટલે રીહાવવાનું. અન્ય જો કાવ્યાનો વધાર લીધો અમાર પ્રિયલે જો એનો ઈસકો ચાલુ ને ચાલુ છે જાજી ઘણી ઈસકાયું છે નહીં કોઈ આમાં કોણ હતું આ તો ઓલી લાગે છે હું કાવ્ય કાવ્ય કાવ્યા છે કાવ્યા છે કે કોણ છે આ છોકરી ખબર નહીં. કાવ્યા લે આ એને કાવ્યા કઈ આવી એને મૂકી આવો વરવાડે હાલો આને આ મૂકી કાવ્યા કઈ આવી અહીં એને ભૂલાતું નથી યાદ આવે એટલે એને ટાંગા ઉષા કર્યા ઓય બાપા ખાટલે પૂગી ગયા એ આ પીયુ લાગે છે મને તો પીયુ ના એવડા મોટા પગ છે કાવ્યા ના ક્યાં હે પીયો આ ઓઢણી તૂટી ને વજન તારો હે તો એથી જવાની ભપ ભપ થઈ નાનું જાય બાવ હોય ને એને હિસકવાનું હોય આમાં. હા કેલી ફૂલ હિંચકા ખાવા હા હિંચકા ખાવા હો. તો અત્યારે છે ને 5:30 વાગી ગયા ને અત્યારે છે ફોન હાથમાં લીધો તો સવારનો છે ને આજ વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ હતો તે છે બપોરે બંધ થયો તે સવારે ગાય દોઈ છાંટા ચાલુ હતા એમાં પાછી વાસળીની અંદર પાછી ત્યાં પૂરી દીધી ઢારિયા પાછળના નાના ઢારિયામાં પછી છે ને બપોરે છે વરસાદ બંધ થયો ને તો અહીંયા હેઠ બેયને બાયણે કાઢ્યું તો એક વખત પાછા ઝીણા છાંટા આવ્યા હતા પાછા વયા ગયા હવે તો હા છાંટા આવ્યા હતા હવે તો છે નહીં છાંટા ફરકાણમાં બેયને બે વાંજ્યું છે ત્યાં નાખીને ખાય છે પ્રિયલના પપ્પા આવ્યા હતા બપોરે જમીને વેલેરા ફટાફટ નીકળી ગયા હા ચોક્કી હા અહીંયા ચોક્કીઓ અમારે છે ને મલ્લોક આવ્યું હતું ને હું હે ને વિડીયો ઉતારવા આવી ને તો તરત જ પાછી ઊંચી ચડી ગયું તો દેખાતું નથી બહુ વરસાદ તો ન થયો ઝીણો ઝરમર જ ચાલુ હતું તે હવે છે ને ખેતરમાં ગારાવાર થઈ ગયો હતી છે ને વાઢ્યું ખડ ને ઝીણું ને ઓલું જાડું એ બે વાઢી લીધા તો ખડ માખે નથી જવું કોઈ રહ્યું કે ગારાવાર હોય છે ને તે કે નથી ખવડાવવું તે હવે ફરકાણ રહીને તો થોડુંક કાઢી આવી નકર પછી કાલ સવારે નકર પછી હુકલ તો હોય કે હુકલ નાખ્યું એમ તો બે ત્રણ પૂરા કાઢી હતી જો એ પ્રમાણે નાખીએ હવે છે ને વરસાદ હતી બારોબાર કાઢીએ ની નકર 4-5 કાઢી લે હતી પછી તડકે હૂકવીને નાખીએ આજ તો સવારનો તડકો જ નથી નીકળ્યો આજ પ્રિયલને બપોરે શું કર્યું તું સવારે ઓલા કાવ્યા જેવું નાનો હિંચકો કરીને એમાં બેઠી હતી નહીં એમ કે હા ચોકી આવી ઈ છે ને કાલે ના પપ્પા 2 લઈ આવ્યા ને લોલીપોપ તો એ એક સીવ હાટું રાખ્યો હજી રાખ્યો કાલનો આજ સુધી કે સીવ હાટું રાખ્યો મેં કીધું ખાઈ લે અહીંયા નથી સીવ તોય રાખ્યો કઈ આવશે ત્યાં સુધી રાખ 2 દી કદી આવશે કઈ આવશે 2 દી પછી આવશે ને તે રાખ્યો કેલી ને કોરાવાળ હતા ને તે જમીને કાંઈ ઢીંગલી વાળી નાખી દીધી એક આ બાજુ નાખી દીધી અસલ હેરસ્ટાઈલ વાળતી હતી પણ પાંહરી આવેલી નહીં એટલે ઓરાવા દીધા ને પાછળ ખુલ્લા વાળ જો તો હરખા ઓરાવા ન દીધા તો હરખી એક બીજી હેરસ્ટાઈલ અસલ વારવી હતી પણ વિખાઈ નાખી હવે વાયદે આવી કે મારે હિંચકે જાવું ને પછી શું કરતી હતી આ ગાલમાં ઓઠવાન શું કર્યું જોતા જો એની હાથે લિપસ્ટિક કરી લીધી લિપસ્ટિક હાથમાં આવી ગઈ હતી ને આ જોતા કપડાં બગાડ્યા હતી પછી હું ખીજાણી કે કપડાં ભરી મુકાય મેં કીધું હાલ બદલાવી દઉં
તો કે હમણાં નહીં પછી પાછી તમે દાદી પાસે રાવું ખાવા ગઈ હતી કે મને ખીજાય મમ્મી. હું ખીજાવું જ ને, આ કપડાં ભરી મૂકે તો ભરી મુકાય, કપડાં ન ભરી મુકાય ને તો છાની મની સાંભળે, બોલતી નથી. તારી મહેંદી તો દેખાડ. વાવ. તો સાંજે છે ને કાલે રાતે પ્રિયલના પપ્પા હે ને મોડા આવે, હમણાં 2 દી થા એને કામ હોય તી. તો આ મારે હોવાનું નામ ન લઈ તી કે મારે કોણ હાથમાં આવી ગયો કે મહેંદી કરવી. કે આમ કર, હરખું દેખાડ અસલ આમ. જો મેં એને મહેંદી કરી દીધી. આમ રાખ. વાવ. હવે બીજો હાથ દેખાડ. બીજો હાથ બાકી છે હજી. ઓલો હાથ. આમ 2 હાથ કરતો દેખાય ને હરખું. બીજો હાથ એમ કર દે. હા જો હવે દેખાણી. વાવ. કોમેન્ટમાં કહેજો પ્રિયલની મહેંદી કેવી છે. મેં હાથે કરી દીધી છે ને એને માથું મેં ઉડાવી દીધું છે. કોમેન્ટમાં કહેજો કેવું ઉડાવી દીધું. બસ હાલો આવી ગયું. આમ જો હવે કપડાં નહીં ભરી મૂકીને, હવે બીજા બદલાવી નાખવાના. થોડીક વાર હિચકી લે પછી બદલાવાના. તને આ પીનું બહુ ગમે, ઢીંગીવાળી. હે ઓય, આ ઢીંગીવાળી પીન ગમે? જો આપી નથી દેતી. જો પછી પ્રિયલ પપ્પા આવે તો કાલે શું કહેતી હતી, પપ્પા તમે કઈ આવીશો, મને પપ્પા વગર ગમે નહીં, કે મારા ભેગું કોણ રમશે, એમ કહેતી હતી. નહીં એમ કહેતી હતી ને. એના પપ્પા સાંજે આવે ટિફિન લેવા આવશે. ન્યા હા, એક દી જો ને વંડી આવ્યા હતા ને સાધન એનું લઈને ટિફિન લેવા. ત્યાં પ્રિયલ ને શિવ 2 વાહે દોડી હતી લેવા. દોડીને ગઈ હતી. નહીં છાટા આવતા હતા તોય 2 કે મારે આવું. જો હે પાછી તો આજે ટિફિન લેવા નતા આવવાના, બપોરે જમવા નતા આવ્યા હતા ને. પૈયું સૂઈ ગઈ હતી. આવ્યા હતા અહીંયા માથું ધોઈને સૂઈ ગઈ હતી. 2:30 વાગી જાય કેમ કે આવે ત્યાં તો પ્રિયલ સૂઈ ગઈ હોય કા. પછી પીયું હાટું કંઈક ને કંઈક લઈ આવે. પીયું વાત જોતી હોય. હવે આજે રાતે હુઈ જાય પીયું. પછી શેઠ સવારે પાછું પપ્પાને મળવાનું થાય. નહીં અમારે પ્રિયલ છે ને અને પપ્પાને બહુ એવા છે ને, એટલે એને મેળ નથી આવતો પપ્પા વગર. થોડાક દિવસે ને કામ છે ને એટલે પછી પીયુને રમાડશે. બરાબર.